આમ ફૂલ ચીલ્ડ જોતી હોય ને એનો ડેટા જોઈ લીધો હે કેટલો વિડીયો આયલો અને અચ્છા એટલે અંદર છે ને આવી રીતે આમ બનશે ને એટલે અંદર મસ્ત નાના નાના લેયર તૈયાર થશે એકદમ મસ્ત ક્રિસ્પી અને આમ લેયર વાળા જે આપણે બજારમાં આવા એટલે અહીંયાથી આખું આ પડ થઈ જશે પછી હવે એને આમ કરી અને પાછી વણવાની છે લે આ તો શક્કરપારા બનાવ્યા શક્કરપારા આ ખરસીપુરી ઈ કઈ બે એક જ લોટની આ સાદી એનો સાદી સાદી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે એક પાર્સલ દેવા અને આજે ટિફિન લઈને જવાનું. ટિફિન તો બની ગયું છે, થઈ ગયું ને, બની ગયું ને ટિફિન. ના તો બની ગયું એને દેખાતું એ ખાલી છે ભર્યું છે અમારે ખાલી છે લાગે છે તો એવું જ આમ વજન બજન. આ એક ભર્યું છે, આ તો જો ખાલી લાગે. બરફની ગાંગડી લઈને અત્યારમાં જો આ તમાरे ठंडी ठंडी खास होती है भाई એટલે हमको कुछ करना पड़ता है इसमें फ्रीजर में रखना पड़ता है छाछ को तो ये તમારી છાશ ઠંડી થાય આમ ફૂલ ચીલ્ડ જોતી હોય ને એટલે જોઈ તો જોઈ ભાઈ, અમારો પ્રશ્ન. દાંત નથી પડતા હા તો કાંઈ વાંધો નહીં. કહું હું ખાલી એમ હાલો આવજો બાકી હા લેવાનું શું લેવાનું બાકી તો ઈદ માર હાટું લઈ આવ્યા તા ને તો એટલે આઈને બહુ મોટી મોટી કરતા હતા આલે તારી ગિફ્ટ ને હા કા ભાઈ રોકડા છે ને એક મોફત થોડી હોય કે એવું કે ને કીધું સામે વાળાને ગિફ્ટ દે ને સામે વાળાને પૈસા દેવાના એવું મેં તો પહેલી વાર સાંભળ્યું દેવાની છે અને એવું નથી. એમ જ બોલ્યા તો જોઈ લો કાલનો બ્લોગ આલે આ તારી માટે ગિફ્ટ એમ તો પૈસા દેવા પડે ને, નહીં કે મોફત થોડી આવે. તારે કોક ને દેવી તો પૈસા દઈ લેવું પડે. મારે કોઈ નથી દેવી દઈ દેવાય. હે હું એમાં તમે બતાવ્યું નહીં મને હાલ और મેં તો કીધું ખોલી ખોલીને બતાવે આ ખોલીને પછી મારે ક્યાં પેક કરવા જવું? કોથરી દઈ તું કોથરી નથી દેવી કા તો ભાઈ ખોલું. અહીંથી ખોલીને ન બતાવે ખાલી ખોલ ખોલ. ખોલતું જોઈએ ને અહીંથી ન તૂટવું ન જોઈએ બોક્સ. અહીંથી ખુલે આમ આડું હેન્ડલ છે આમ. સારું હાલો જાઓ હાલો એટલે કાઢવા જ ક્યાંથી જાય ઘરમાં? જો 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 તોડ્યું ને મને કહેતા હતા આઈ જો તે હા બોલ. હા જય શ્રી કૃષ્ણ તું કર લે જય શ્રી કૃષ્ણ. મેં કરી લીધા જય શ્રી કૃષ્ણ કેદી કહી લો. એનો ડેટા જોઈ લીધો હે કેટલો વિડીયો આયલો અને જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લે. હાલો જો જમવાનું ચાલુ થઈ ગયું. એટલા મેનુ હોય મારે. કેરી, કુમરા, કુરકુરિયા, પહેરવાન ગાંઠિયા. આ પહેરવાન ગાંઠિયા તો આપણે બપોરે ખાઈ પીને ભૂઈ ગયા હતા નિંદર કરી લીધી અને હવે બનાવવા હે મારે શક્કરપારા
તો અહીંયા છે ને મેં મેંદાનો લોટ લઈ લીધો છે 500 ગ્રામ, અને અહીંયા છે ઘી, ખાંડ અને પાણી છે ને ખાંડને ઓગાળી છું. પછી આપણે મસ્ત લોટ બાંધશું એનો. અને પછી બતાવીશ શક્કરપારા કેવા બને છે. શક્કરપારાના લોટને બાંધી લીધો, જો અહીંયા રાખી દીધો છે મેં. અને મારે હવે જીરા પૂરી બી બનાવવી છે, એટલે એનો લોટ બાંધું છું. એના માટે મેં છે ને અહીંયા તેલ મૂક્યું છે. આપણે ડાયરેક્ટ છે ને ઘણા લોટમાં જીરું એડ કરી દેતા હોય, પણ હું અલગ રીતે કરું છું. તેલમાં તેલ આવી જાય ને એટલે એમાં જીરું થોડુંક તતડાવી અને પછી એમાં પાણી નાખી અને પછી એને થોડુંક ઠરવા દેવાનું અને પછી એનો લોટ બાંધવાનો, એટલે મસ્ત જીરાની ફ્લેવર આવે છે. એટલે તમે લોકો કમેન્ટ કરજો કોઈ આ રીતે બનાવતું હોય તો, અને પછી હું તમને કહીશ કે કેવી બને છે. ચાલો પછી જોઈએ. શક્કરપારા વણવાનું મેં ચાલુ કર્યું છે. એ ડો લઈને મેં આવી રીતે રોટલી વણ લીધી છે, અને પછી છે ને હું 4 બાજુ આવી રીતે વાળી લઈશ. આવી રીતે ચોરસ લુગું બની જાય પછી પાછું એને વણવાનું છે. એટલે અંદર છે ને આવી રીતે આમ બનશે ને એટલે અંદર મસ્ત નાના નાના લેયર તૈયાર થશે, એટલે મસ્ત ક્રિસ્પી બનશે. મેં અહીંયા શક્કરપારા વણીને ચેક્સ પાડી લીધા છે, અને હવે એને તળશું. અને તળીને પછી હું બતાવીશ કે કેવા સરસ થાય છે. એમાં અંદર છે ને આવા લેયર પડી ગયા છે, જુઓ દેખાય છે? નથી દેખાતું બહુ, એટલે બહુ મસ્ત ક્રિસ્પી થવાના છે. જોઈએ. તો શક્કરપારા હવે તળવા માંડીશું. એક તળાઈ ગયો છે, તમે જો જરાક એકદમ મસ્ત ક્રિસ્પી અને આમ લેયર વાળા જે આપણે બજારમાંથી લઈએ ને એવા મસ્ત લેયર વાળા થયા છે, બહુ મસ્ત થયા છે. અને અહીંયા બીજો ઘણો તળાઈ છે, હવે થોડાક બાકી છે. અને અહીંયા હું છે ને ફરસી પૂરી, મતલબ જીરા પૂરી, ફરસી પૂરી બધા અલગ અલગ કહેતા હોય, એ વણવા માંડી છું. એ તો હું નાની નાની સિમ્પલ વણું છું. હજી એક બીજી રીતે બનાવવાની છું, એ બી બતાવીશ, એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. બાકી શક્કરપારા બહુ મસ્ત બન્યા. શક્કરપારા બની ગયા અને હવે હું જીરા પૂરી વણવા માંડી હતી. અહીંયા મેં વણી લીધી છે, એટલે આ તો ઓલી બધા સિમ્પલ જે વણે એ છે. અને અહીંયા જે વણું છે ને એટલે આ મોટી રોટલી બનાવી છે, એમાં છે ને આ પેસ્ટ, આમાં મેં છે ને તેલ અને લોટ મિક્સ કરેલો છે. એ હવે છે ને હું અહીંયા ઉપર લગાવી દઈશ. અહીંયા મેં ઉપર આ લગાવી દીધો છે. હવે છે ને આપણે અહીંયાથી છે ને રોટલીની આખી વણી છે ને એનું રોલ વાળી દઈશું. રોલ થઈ ગયા ને પછી છે ને એના કટકા કરી લેવાના છે. આમ જો આમ પીસ કરી લીધા છે આવા, એટલે અહીંયાથી આખું આ પડ થઈ જશે. પછી હવે એને આમ કરી અને પાછી વણવાની છે. આવી રીતે બધી પાછી વણવાની છે, એટલે અહીંયા છે ને આ બધા લેયર તૈયાર થશે. એટલે આપણે તળશું ને એટલે બહુ મસ્ત આપણે ઓલી ખારી ખાઈને એવી રીતે એવી થશે, એટલે બહુ મજા આવશે. પૂરી તળવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો અહીંયા તળાઈ છે અને અહીંયા તળાઈ ગઈ, મસ્ત ક્રિસ્પી બની છે. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે સાથે સાથે શાક એ સુધારવા માંડ્યા છે. ભીંડાનું શાક બનાવવાનું છે, અને ઓલી પૂરી બનશે એટલે ત્યારે હું બતાવીશ. તો ફાઇનલ હવે છેલ્લે ફાઇનલ પૂરી તળવાનું કામ ચાલુ છે. અને જો ઓલી લેયર વાળી પૂરી હતી ને હું તમને કહેતી હતી ને, જો બહુ મસ્ત લેયર વાળી થાય અને એકદમ ક્રિસ્પી ને ખાવાની બહુ મજા આવે. તો ગાઈસ કોમેન્ટ કરજો આજે શક્કરપારા અને પૂરી ને બનાવ્યું કોને કોને ભાવે છે, અને કોણ આ રીતે બનાવે છે. બાકી હવે સાંજે જમીએ ત્યારે મળીએ. તો આપણે ઘરે આવી ગયા અને નાહી ધોઈ લીધું, અને હવે જમવાનું આજ તો તૈયાર જ છે.
શું બનાવ્યું કાંઈ પૂછવા પણ નથી, અને ઢાંકીને રાખ્યું એટલે હું ખબર નથી આપણે મેનુ શું છે, અને કાંઈક નવીન બનાવ્યું એમાંય કહેતી હતી આજ કાકા નહીં તે કાંઈક નવીન બનાવ્યું છે ને. શું નવીન બનાવ્યું? આ કંઈક આમ ડબરા બબરા પીડા હો તઈ ડબરા વધારે લાગે હે. શું બનાવ્યું? બનાવ્યું છે લે આ તો શક્કરપારા બનાવ્યા. શક્કરપારા. આ ફરસી પૂરી. ફરસી પૂરી, જીરા પૂરી. જીરા પૂરી. પૂરી ઈ ફરસી પૂરી. ઈ બે જાતની બનેલી. ઈ કઈ? બે એક જ લોટની. આ સાદી એમ સાદી સાદી બનેલી છે. આ થોડીક લેયર વાળી છે. જો ઓલી માર્કેટમાં મળે એવી આ લેયર વાળી. કેવી બતાવી દો. તો આમાં લેયર રહ્યા ને આ ઓલા ક્રિસ્પી ઓલા આપણે ઓલું ખાવા જઈએ કેવું આપણે લચ્છા પરોઠા હા લચ્છા પરોઠામાં ઓલે કેમ લેયર હોય એવી લેયર એવી રીતે વળની. એવી લેયર. આ અમારે એમ તો હારે કારીગર છે, જમવાનું ને સારું બનાવે, ભૂખા નથી રહેતા, ટોઈન ભરી દઈએ છે, ટિફિન એટલું ભરેલું હોય. અને આજે આપણે પાછી એને આમ સ્પેશિયલ જ છે, શાક આપણું ભીંડાનું અને બાજરાનો રોટલો. મારો તમારે રોટલી અમારે રોટલી હોય. તમને ક્યાં બેસન ભાવે? ભાવે છે પણ એમ શાક એવું હોય તો ભાવે. વાડી શાક ને આખી ડુંગળી શાક ને એવું થયું તો રોટલો મજાનો ભાવે. ભાવે ને આમ જ ન ભાવે. એમ તો આજ વાડીને શાક ખાવાનું જ હતું પણ તબિયત આપણી થોડી કોલી છે ને, ક્યાં આપણે ગયા હતા અહીંયા ગીલા પાછું પાછું, પણ થોડી કોલું હતું એટલે ના પાડી. ભાઈ કીધું હવે મંગળ બુધમાં રાખ. સરસ લ્યો. હાલો તો મંડી જમવા. મને લાગી છે ભૂખ. બહુ લઈ ગઈ બહુ નથી લઈ ગઈ, થોડીક લઈ. અત્યારે આ હમણાં ખાતી જ નથી. શું થાય છે? અહક નથી ભાવતું ગરમી. અને અહક થાય છે, અહક થતી હોય એમ કે છે ને, એટલે આ ગરમી ભાવતું નથી. એવું છે તો હવે જમી બધું બને તો મને તેમ થાય તેલ જ છે આખા ઘરમાં. તો મને નહોતું જમવાનું પણ ભૂખ થઈ ગઈ છે, ખાવું પડશે. હવે જમી લઈ. જમો તો ચાલો જમીને ક્યાંક જાઓ, બરોબર ને? તમે લઈ જાવ તો જાય. તો પછી કે આમાં કે મળશું જમીને. જમીને જો આ ક્યાંય લઈ જાય ને તો આપણે મળશું, નજર આપણે ધાબે મળશું. બાકી મળશું. તો ચાલો હવે જમી લઈ, બરોબર ને? હાલો તો હવે ખાઈ લીધું હોય, નવરા થઈ ગયા, તો હવે જવાનું અમારે બાય. તો હાલો જાઉં ને? હો હાલો નીકળો ભાઈ. ક્યાં લઈ જવાના? લઈ જાઓ ક્યાંક જાઓ, રોડે સડે એટલે ખબર પડે. રોડ ચડી એટલે ખબર પડે. બોલો જાય. તો હાલો. જો ગોલા ખાવા પહોંચી ગયા છે, ગોલો આવી ગયો છે કેડબરીઓ, અને ઈ હે ને ખાવા માંડ્યા છે. હજુ તો હું વિડીયો બનાવું હોય તા અડધો ખાઈ જાય. હવે ખાવાના હે ગોલા. કેવું આવતું છે ખબર નથી. હાલો તો હવે ખાઈ લઈ ગોલા. મેં ગોલા ખાઈને ઘરે આવી ગયા છે, અને હવે સુવાની તૈયારી કરવાની છે. કરશું ને સુવાની તૈયારી? ધાબે હો ધાબે. ધાબે? કા ધાબે શું છે? આયા આમ જુઓ ખરા, આમ ચીકણા થઈ જાય, એટલી ગરમી થઈ. તો ધાબે મજા આવે? ધાબે જોરદાર મજા આવે. એસી કરતા મજા આવે કે એસી કરતા મજા આવે. નેચરલ એસી હોય ને એટલે નીંદર એકદમ પૂરી થાય. હવે 6 થાય તો ઉઠી જાય, ખબર હે ને? પછી
તો પછી ગોળો કેવો લાગ્યો તને? કેડબરી ડ્રાય ફ્રૂટ ગોલો ખાધો જોરદાર. આઈસ્ક્રીમ ક્યાં ગયા? હોય હા, એમાં આઈસ્ક્રીમ એ હતું. ક્યાં ગયા હતા? ગોલબંધ. ગોરબનમાં. ગોરબંધ. મસ્ત હતું. ગોર બાપા હે? ગોર બાપાની ગોરબન. પછી ગોરબંધ નો ગોલો ખાઈને મજા મજા પડી ગઈ આપણી તો. એવું છે. હો. હાલો હવે હું ઓહ હે તઈ પૂછ પડશે ને. હજી થોડું કામ બાકી છે. રોજ નું કામ તો બાકી જ હોય. ઈ જ કઈ એટલે ભુવાણ ન હોય તો ધાબે જાય એટલે કામ કરવાની થોડી મજા આવે ને નેટવર્ક આવે આમ ચૂટકી બજાવે કામ થાય 5G આવે ત્યાં એટલે ફટાફટ અપલોડ થઈ જાય બધું અને મજા આવે. હા. હાલો તો હવે જાય ઉપર. તો બીજું કઈ કેવું છે? હા તમારા બધાનો સપોર્ટ સારો છે. આવો નવો સપોર્ટ અમને આપજો. અમારા વિડીયો વધુ ને વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કેવા વિડીયો બનાવો એવું સજેશન આપજો. હા હવે છે ને રૂટીન હોય છે અમારી પાસે એમ કન્ટેન્ટ નહીં હોતું તો તમે લોકો કોમેન્ટ કરજો તમને લોકોને કેવા વિડીયો જોવા છે તો એ પ્રમાણે અમે કંઈક ટ્રાય કરશું તમારી એક્સપેક્ટેશન પૂરી કરવાની હે ને. હા. હવ હાલો હવે. રીલ બનાવવાનું ચાલુ કર્યું. હા અમે કોમેડી રીલ બનાવી છીએ એટલે હજી અમારું સ્ટાર્ટિંગ છે એટલે થોડું ઘણું આમ તેમ થતું હોય પણ તમે બધા અમારી રીલ ને સારો એવો સપોર્ટ આપો છો અને તમને અમારી રીલ્સ ગમતી હોય તો કોમેન્ટ કરજો કે શેર કરજો. અસ્તારીઓ અને અસવતારીઓ એ હા હસતારીઓ ને સંતારીઓ વાહ વાહ વાહ. હા હાલો દેખવી જાય. આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરી. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ. ગુડ જય શ્રી નાઇટ. કૃષ્ણ.